नमो निज अमूर्त देहम, नमो निज अमूर्त देहम, नमो निज अमूर्त देहम। ધ્યાન સત્રના પવિત્ર અનુષ્ઠાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કૃપયા બધા જ પોતાના આંખોને બંધ કરી લઈએ. આ ધ્યાન સત્રનો મૂળ આશય આપણને સુખની પ્રાપ્તિ કરવી છે. સુખ કોને કહેવું? સુખ એવું હોય કે જે સ્વાધીન હોય, અવિનાશી હોય અને એના માટે કોઈ બાહ્ય પદાર્થની જરૂર ન પડે. એના માટે આપણે ક્યાંય જવાની પણ જરૂર ન પડે. ગુપ્ત હોય, આપણા સુખની પ્રાપ્તિ આપણે ગુપ્ત રીતે કરી શકીએ. એવા સુખની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ. સુખ કોને કહેવું? જે બહારમાં ભૌતિક સુખ આપણે માનીએ છીએ તે કોઈ સુખ નથી, સુખની કલ્પના માત્ર છે. બહારમાં કોઈ પદાર્થ સુખ દેવા માટે સમર્થ જ નથી, કારણ કે બહારમાં જે આખું જગત છે તે મૂર્ત પદાર્થનું બનેલું છે. મૂર્ત એટલે કે અજીવ. જીવ અને અજીવ જે આપણે શબ્દો જાણીતા છે એને જીવને કહીએ છીએ અમૂર્ત અને અજીવને કહીએ છીએ મૂર્ત. મૂર્ત એટલે રૂપી પદાર્થ અને અજીવ એટલે અરૂપી પદાર્થ જે આપણે છીએ. બધાને જગતના સ્વરૂપની તો ખબર હશે કે 6 દ્રવ્યનું બનેલું છે. એમાં જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આમાં જે આપણે અત્યારે પ્રયોજન છે જીવ અને અજીવનું. જીવ છે અરૂપી, એ કદી આપણા જ્ઞાનમાં જણાય નહીં. અને અજીવ છે જેની સાથેનું આપણું જીવન બની રહ્યું છે પરાધીન. પૂરા દિવસમાં, પૂરા જીવન દરમિયાન આપણે અજીવ પદાર્થ, જેને જડ કહો, પૂતગલ કહો, અહીં આપણે મૂર્ત શબ્દ વાપરીએ છીએ. મૂર્ત પદાર્થથી આપણું જીવન પરાધીન બની રહ્યું છે. અનાદિકાળથી આપણે મૂર્તને પરાધીન જીવી રહ્યા છીએ અને એના ફળમાં ફરી ફરીને જન્મ મરણ કરતા રહીએ છીએ. મૂર્ત પદાર્થમાં બિલકુલ સુખ સ્વભાવ નથી, છતાં પણ કલ્પના કરીએ છીએ કે મૂર્તથી આપણને સુખ મળશે અને એને મૂર્ત પદાર્થથી જોડાઈને આપણા પોતાના સુખ સ્વભાવી અમૂર્ત સ્વરૂપને આપણે પ્રગટ કરી શક્યા નથી. આના માટે મૂર્ત અને અમૂર્તનું જો સ્વરૂપ ક્લિયર થઈ જાય તો આપણને આપણા સ્વરૂપનો વિશ્વાસ આવે અને આપણે આપણાથી યુક્ત થઈને આપણે સુખને પ્રાપ્ત કરી શકીએ. જેને કહીએ છીએ, પોતાના જે અનુભવની વાત કરીએ છીએ એ મોક્ષ માર્ગ અને મોક્ષની વાત છે. કારણ કે મોક્ષ એટલે મુક્તિ, જેમાં જીવને સર્વાંગ દુઃખના અનુભવથી મુક્ત થાય છે. પછી એને કોઈ કષ્ટ રહેતું નથી, જન્મ મરણ રહેતા નથી. એવા મોક્ષ સુખની પ્રાપ્તિ એ પૂર્ણ સુખની પ્રાપ્તિ છે અને મોક્ષ પદ સિવાય બીજું કોઈ પદ જગતમાં સુખ આપનાર નથી. આપણને અત્યારે બધી અનુકૂળ સંયોગો મળ્યા હોય એટલે આપણને દુઃખનો અણસાર આવતો નથી. પરંતુ જીવન દરમિયાન દરેક જીવને કોઈને કોઈ પ્રતિકૂળતા તો રહે જ છે. પરંતુ જીવ આપણે એવા નિર્ભર થઈ ગયા છીએ કે કોઈ વાર દુઃખ આવે છે તો એને ભૂલી જઈને પાછા સુખના સમયમાં આપણે પાછા સ્વચ્છંદી બની જઈએ છીએ અને પાછું જીવન આપણે એવું જીવવા માંડીએ છીએ કે જાણે આપણે કદી મરવાના જ ન હોઈએ. આ જો પોતાના સ્વરૂપની એને પોતાની રુચિ થાય અને એને ખ્યાલ આવે કે ખરેખર જગતમાં દુઃખ જ છે,
આપણને જે તિર્યંકના દુઃખ દેખાય છે, મનુષ્યના દુઃખ દેખાય છે, એ તો આપણી સામે જ છે. ભલે નરક કે સ્વર્ગ આપણને અત્યારે જણાતા નથી, પરંતુ આજે આપણા પોતાના જે દુઃખો જોઈએ છીએ, આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણી કોઈ નજીકનો હોય તો એકદમ કાંઈ પણ ન હોય અને અચાનક એને કોઈ રોગ આવીને ઘડીકમાં મરણને પ્રાપ્ત થઈ જાય છે. જો ભાઈ મરણ તો અવશ્ય આવવાનું જ છે, પણ મરણ પહેલાં જો આવા સંસ્કાર નાખી દઈશું અને તો પછી આપણું બાકીનું જીવન પણ પોતાનું શરીર સ્વચ્છ રહેશે, નિરોગી રહેશે અને પોતાની આત્મસાધના કરી શકશો. અને ઊંડા સંસ્કાર નાખીએ છીએ તો ભવિષ્યમાં બાકીના પણ જે જીવન આપણને મળે તે આપણા સ્વચ્છ અને સુખી જીવનની પ્રાપ્તિ થાય છે. હવે આપણે મૂર્તનું સ્વરૂપ જાણીએ. મૂર્ત પદાર્થ જે છે એનામાં આપણે કહ્યું કે સુખ તો છે જ નહીં. મૂર્ત આપણને શું કરે છે કે જે દેખાય છે ને, રંગ, રૂપ, રસ, ગંધ, વર્ણ, એ બધા જ મૂર્ત પદાર્થ છે. અને મૂર્ત પદાર્થને જાણવાનું ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે, જે આપણને 5 ઇન્દ્રિય મળી છે. અને 5 ઇન્દ્રિય મળી છે એ મૂર્ત શરીરની સાથે મળી છે. મૂર્ત શરીરની સાથે આ 5 ઇન્દ્રિય મળી છે. અને ઇન્દ્રિય જ્ઞાનના નિમિત્તે જે આપણને આપણું ઇન્દ્રિય જ્ઞાન થાય છે એ એના નિમિત્તથી, ઇન્દ્રિયોની નિમિત્તથી એમાં આજે બધા મૂર્ત પદાર્થ આપણને એનાથી અનુભવ જણાય છે, આપણા જ્ઞાનમાં જણાય છે. તો એ મૂર્ત પદાર્થને જાણવાથી એ સમયે મોહનો ઉદય થાય છે. અને મોહના ઉદય થતાં એ બધા જ પદાર્થો અનંત જ્ઞેયો છે. જગત આખું અનંત પદાર્થનું બનેલું છે. તો કોઈ પણ પદાર્થ આપણી સામે આવે છે સંયોગ રૂપે, તો એને આપણે રાગ, દ્વેષને અનેક પ્રકારના ચિત્ત વિકારોની ઉત્પત્તિ થઈ જાય છે. કોઈ એમ કહે કે હું ખાલી નિર્દોષ ભાવે પર પદાર્થને જાણું છું, હું રાગ દ્વેષ નથી કરતો, તે એવું કદી શક્ય જ નથી. કારણ કે આપણે પ્રયોગથી જોવાનું કે આપણી આજુબાજુ જે પણ કોઈ નજીકના જોઈએ, આપણે જગતની સાથે કંઈ બોલીએ છીએ પણ આખા જગતની સાથે આપણે કંઈ સંબંધ નથી હોતો. બહુ થોડા જ્ઞેયો હોય છે કે જેની સાથે આપણે આ સંબંધથી જોડાઈએ છીએ, ખાસ તો નજીકમાં. તો જે એને જોવાથી જ તરત જ આંખોથી દેખીએ છીએ, કાનોથી સાંભળીએ છીએ, જીભથી ચાખીએ, પછી સ્પર્શ કરીએ અને આપણે સુગંધ લઈએ, તો એ દરેક જગ્યાએ આપણને રાગ દ્વેષ થયા વગર રહેતા નથી. કોઈ પણને જાણીએ છીએ ને તો તરત એના ઉપર લક્ષ જાય છે અને એના માટે વિકલ્પ શરૂ થઈ જાય છે. આ અંદરના પરિણામ છે ને બધા આપણે જોવાના. એ અંદરમાં જે પરિણામ થાય છે ને એનાથી જ કર્મો આવે છે. કોઈ નિર્દોષ નથી. પોતાના સ્વરૂપથી જ્યાં સુધી આપણે યુક્ત નથી રહેતા, પરની સાથે યુક્ત થઈએ છીએ ત્યાં સુધી કોઈ પણ પરિણામ જે પણ ઉત્પન્ન થાય છે એ બધાથી જ કર્મોનું આવવાનું થાય છે. આ જૈન ધર્મમાં જ કર્મની થિયરી સમજાવવામાં આવી છે. બાકીના બીજા કોઈ પંથમાં તો કર્મનું બહુ કહેવામાં આવ્યું નથી. ખાલી ક્રિયાકાંડ કે શુભ ભાવ કે એની થોડી હોય છે. બાકી તો એ લોકોને બીજી કોઈ આપણે જોઈએ છીએ કે જે લોકોનું જીવન છે ખાલી આજીવિકામાં જ એમનું પસાર થઈ જાય છે, આજીવિકા માટે જ. બાકી એવો કોઈ એવી દેશના પણ નથી મળતી અને એ લોકોને પોતાને બિચારાને સમય પણ નથી મળતો, એવા સંયોગમાં જીવન જીવે છે. અને આવી રીતે જીવન પૂરું કરીને ફરીથી પાછા મરણને પ્રાપ્ત થાય છે. આ જૈન શાસનમાં આપણને આટલી આપણને વાત મળી છે કે કર્મોથી જીવ રખડે છે અને કર્મોથી મુક્ત થઈને જીવ સુખી થાય છે. તો કર્મનું સ્વરૂપ જો આપણને ક્લિયર થઈ જાય ને, જો કોઈ ક્રિયાકાંડ કરવાના કે કોઈ પદાર્થનો ત્યાગ કરવાનો એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી. એક એવો અવસ્થા એવી આપણના આપણી યોગ્યતા હોય એવી કે ભાઈ આપણે બહારમાં હિંસાથી બચીએ, પણ એ ધર્મમાં નહીં. ધર્મમાં તો પોતાના સ્વરૂપ જે છે, સુખ સ્વરૂપ, એનાથી યુક્ત થઈને પોતાને જ્યારે પોતાની સાથે યુક્ત રહેશું ત્યારે બહારનું બધું સહજ છૂટી જાય છે, કંઈ છોડવું પડતું નથી. એટલે કોઈ ક્રિયાકાંડ ધર્મ નથી, કોઈ વ્રત ઉપવાસ ધર્મ નથી, કોઈ બાહ્ય ધાર્મિક અનુષ્ઠાન પણ ધર્મ નથી. એનો મતલબ એમ નહીં કે એનો દ્વેષ કરવો કે ન કરવો એવી કોઈ વાત નથી, પરંતુ આ પોતાના સ્વરૂપની નજીક જવા માટેનો પ્રયત્ન છે. અને જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મૂર્ત શરીર, મૂર્ત ઇન્દ્રિયા
અને મૂર્ત જ્ઞાન જે થઈ રહ્યું છે અને એનાથી સંસાર આપણો ચાલુ રહે છે, દીર્ઘ થાય છે. એટલા માટે આપણે મૂર્તને જાણીએ ને તો મૂર્તને જેટલા બને એટલા ઉપયોગમાં ઓછા લેવાનો નક્કી કરવું જોઈએ. અને પ્રયત્નપૂર્વક કોઈ મૂર્ત પદાર્થને જાણવાનો લોભ ન કરવો. મૂર્ત એટલે ખ્યાલ આવી ગયો અજીવ પદાર્થ, તો જેમાં કશું જ સુખ નામનું કાંઈ મળવાનું નથી. ખાલી એના જે આપણને એટ્રેક્શન થાય છે શું છે કે એના જે આપણને દેખાય છે અને એમાં આપણે મોહિત થઈ જઈએ છીએ અને એના કારણે આપણે પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરતા નથી. અને આપણને બચપણથી પણ કોઈ આવી દેશના પણ નથી મળી કે જે આપણને એમ કહે કે તું આવી રીતે કર્મોથી બંધાય છે, આ જન્મ ને મરણના ફેરા છે. બચપણમાં તો કોઈ આવી દેશના નથી આપતું. ક્યાંક મંદિરમાં જઈએ, બાળકો મોટા થાય ને પેલી પાઠશાળાએ જાય તો થોડી સમજણ મળે છે અને પાછો એ લૌકિક ભણતરમાં એવો વયો જાય છે કે 25 વર્ષ લૌકિક ભણતરમાં જ એના વ્યય થઈ જાય છે. ત્યાં કોઈ આવો ચાન્સ મળતો નથી કે સ્વરૂપની એને સમજણ આવે. અને આવી કરતા અને ભણ્યા પછી લૌકિક પણ પતે પછી પૈસા કમાવામાં એનું જીવન ચાલ્યું જાય છે. એટલે આવી દેશના મળવી, એને સમજણ કરવી અને આવી રીતે પોતાની નજીકમાં એને પોતાના રહેવાનો એને રુચિ થાય તો એ તો બહુ પોતાના દુર્લભ ને દુર્લભ છે એમ કહીએ. મનુષ્ય જીવન તો દુર્લભ છે. મનુષ્ય જીવનમાં આ આવી આપણને આવો બોધ મળવો પણ દુર્લભ છે. અને એનો મળ્યા પછી એની રુચિ થવી અને એનો પ્રયત્ન થાય એ પણ દુર્લભમાં દુર્લભ છે. આપણે મનુષ્યપણાનું દુર્લભપણું કહીએ છીએ, પણ એ દુર્લભપણું ત્યારે સાર્થક થાય કે જો આ મનુષ્ય ભવમાં જ 5 ઇન્દ્રિય, મન, સંગની છીએ આપણે, એટલે આપણને આ વસ્તુ સમજવાની આપણા માટે થોડું સરળ બને છે અને સમજીને સ્વરૂપનું આપણે પ્રાપ્તિ બી કરી શકીએ છીએ. તો આ બધું જ મનુષ્ય ભવમાં વધારે પોસિબલ છે. જો આ મનુષ્ય ભવમાં કાંઈ જ ન કર્યું તો એ મળ્યો ન મળ્યો બરાબર છે. અને અહીંથી કઈ શુદ્ર યોનિમાં ચાલ્યા જશું એનો પણ આપણને ખબર નથી. કારણ કે શુદ્ર યોની આપણે નજર સામે તો અનંત જીવોની સંખ્યા દેખાય છે. તો એ જીવો એટલે એ આપણા જેવું જ જીવનું સ્વરૂપ છે, પરંતુ પોતાની વિરાધના કરીને આવી પર્યાયને પ્રાપ્ત થાય છે. હવે આપણે પોતાએ કરવું શું? જો મૂર્તને પ્રયત્નપૂર્વક જાણવું દેખવું નથી તો જ્યારે જાણવા દેખવાનું ક્યારે બંધ થશે કે જે પોતાનું અમૂર્ત સ્વરૂપ છે, એ અમૂર્ત સ્વરૂપનું જો પોતાને પૂરો એને વિશ્વાસ બેસી જાય કે આ મારું સ્વરૂપ છે, તો અમૂર્ત જીવ છે ને ક્યાંય દૂર નથી. આ મૂર્ત શરીરની અંદર જ આપણું અમૂર્ત શરીર બિરાજમાન છે અને પગથી મસ્તક સુધી એનો વિસ્તાર છે. એટલે પોતાના અમૂર્ત રૂપને પહેલાં આપણે ઓળખીએ. અમૂર્ત રૂપ કેવું છે કે પરમાત્મા સ્વરૂપ છે અને એનો નિજ આકાર જે જડ શરીરનો આકાર છે એવો જ આપણો ચેતન શરીરનો આકાર છે. એને તમે અસંખ્ય પ્રદેશી આત્મા પણ કહી શકો, પરંતુ આત્માથી અનુભવમાં નહીં આવે. શરીર કહેતા આપણે અનુભવમાં આપણો આત્મા અનુભવમાં આવે છે. આત્મા શાસ્ત્રીય શબ્દ છે અને જે મૂર્ત અને અમૂર્ત છે એ પોતાનું જે ઠેકાણું છે એ બતાવે છે કે આ શરીરમાં જ પોતાનો આત્મા રહેલો છે. અને બંને શરીર એવા મળેલા છે કે જે બીજા મૂર્ત પદાર્થો તો પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે આપણને, પણ આપણું આ મૂર્ત અને અમૂર્તની ભિન્નતા આમ જણાતી નથી. બંને વચ્ચે શાંત છે, બંને વચ્ચે સંધિ છે, પરંતુ એવું જુદું નથી કે બીજા પદાર્થોની જેમ. એટલે આ જડ શરીર આપણે જોઈતું નથી. જડ શરીરનો રાગ પણ નથી કરવાનો, પણ જડ શરીરનો દ્વેષ પણ નથી કરવાનો. કારણ કે જે પણ કાર્યો થાય છે એ જડ ને ચેતન બંને થઈને બધી ક્રિયાઓ થઈ રહી છે. આપણે આ બોલવાની ક્રિયા, ખાવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, દેખવાની, સાંભળવાની, જે પણ બધી જ ક્રિયાઓ થઈ રહી છે એકલો જીવ પણ નથી કરતો અને એકલો અજીવ પણ નથી કરતો. આપણે ચાલીએ છીએ તો કંઈ પૂતગલ ચાલે છે ને જીવ રોકાઈ ગયો છે એવું થોડું છે. પૂતગલ ખાય છે અને જીવને કાંઈ પરિણામ નથી થતા એવું છે. એ બધું સાથે થઈ રહ્યું છે. હવે આપણે આ મૂર્ત શરીરથી મુક્ત થવું છે, કારણ કે દુઃખનું કારણ આ શરીર જે મળે છે ને એ આપણે દુઃખના કારણ બને છે. અને એના માટે અશરીરી સિદ્ધ પરમાત્માની આપણે પદની પ્રાપ્તિ કરવી છે. અને દરેક જીવ અંતરંગમાં પરમાત્મા સ્વરૂપ છે. ચાહે તિર્યંચ હોય, પશુ પક્ષી હોય, મનુષ્ય હોય કે વૃદ્ધ હોય, બાળક હોય,
દરેક અંતરંગમાં પરમાત્મા સમાન છે. એટલે દરેક જીવ પોતાના સ્વરૂપને પ્રગટ કરી શકે છે. એમાં પોતાને પામર નહીં માનવો. અત્યાર સુધી ધર્મનું સ્વરૂપ એવું માનતા આપણે કે ભાઈ મંદિર જઈએ, પૂજા ભક્તિ કરી લઈએ, થોડું સ્વાધ્યાય કરી લઈએ, કોઈ પંડિત આવે તો એને સાંભળી લઈએ અને એ જે કહે છે એને આવીને આપણને મનમાં પ્રશંસા થાય કે આ બહુ સરસ વાત કરી અને આપણને આજે સંતોષ થઈ ગયો કે બહુ સરસ થયું અને પાછું આપણે આપણા જીવનમાં પરોવાઈ જઈએ છીએ. પછી એના વિશે વિસ્તાર નથી કરતા. એટલે આપણા માટે આપણી મર્યાદા બાંધી છે કે આટલું જ ધર્મનું સ્વરૂપ, આટલું કર્યું તો બહુ થઈ ગયું, આપણે બહુ વધારે કરી ન શકીએ. એવું નથી. આ સંક્ષિપ્ત માર્ગ છે. મોક્ષ માર્ગ બહુ સંક્ષિપ્ત છે, સરળ છે, પરંતુ પ્રયત્ન સાધ્ય છે, યત્ન કરવાનો છે. એટલે યત્ન એટલો જ કરવાનો છે કે બહારમાં યત્નપૂર્વક મૂર્ત પદાર્થને જાણવાનું છોડી દઈએ, ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરીએ અને અંતરમાં પોતાની જે નીચ કાયા છે, પોતાની અમૂર્ત કાયા છે, જેના અનેક અંગુપાંગ છે, એની સાથે આપણે યુક્ત થઈને એટલું અહીંયા આવી ગયા તો અહીંયા સહજ આપણને સંવેદનાનો અનુભવ થાય છે. મુખ્ય વાત આ છે. અસ્થિ નાસ્તિ કથન છે કે નાસ્તિથી આપણે પદાર્થને દેખવા જાણવા નહીં અને અસ્થિથી પોતાને જોડાવું. તો બંનેથી છે, પણ જો રુચિ થઈ જશે ને તો પોતાથી જોડાવવું સરળ થઈ જશે. મૂર્તનું સ્વરૂપ એટલા માટે આપણે સમજીએ છીએ કે જેનાથી આપણે જોડાઈને આપણું જીવન આપણે બનાવી દીધું છે, તો એના માટેનો પ્રયત્ન ઘણો કરવો પડે. કારણ કે જે અનાદિની આદત પડી ગઈ છે ને, એ આદતને છોડવા માટે કોઈ નવી આદત અપનાવીએ તો જૂની છૂટે. એટલે આપણે પોતાની સાથે જોડાવાનો જ પ્રયત્ન વધારે કરવાનો છે અને એનો આપણો નિજ વિસ્તાર છે. મસ્તકથી પગ સુધી આપણો વિસ્તાર છે. કારણ કે જે પણ છે તો એનું મૂળ રૂપ તો લોકાકાર મતલબ 3 લોક પ્રમાણ છે. એને બ્રહ્માંડ પ્રમાણ છે, પોતાના મૂળ આત્મપ્રદેશોનો જે વિસ્તાર છે એ. પરંતુ કર્મને કારણે જે શરીર આપણને મળે છે એ શરીરના આકારે આપણું આ અમૂર્ત શરીર એ આકારે બની જાય છે. જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારથી આ શરીરની રચના થવા માંડે છે. બહારના જળ શરીરની રચના થાય છે એ પ્રમાણે અસંખ્ય પ્રદેશી આત્માનો વિસ્તાર થાય છે. આવું દરેક જીવનું આ સ્વરૂપ છે. એટલે અત્યારે આપણે મનુષ્ય પર્યાયમાં છીએ એટલે આપણો જે આકાર છે એ મનુષ્ય પ્રમાણ છે. એટલે એ આકાર છે ને એ આપણા માટે મહત્વનો છે. એ આકાર દરેક પદાર્થને આકાર હોઈ શકે, ભલે અરૂપી છે પણ આકાર છે. તો આકારનું આપણને કેવી રીતે સમજણ પડે કે જેટલા મૂર્ત શરીરના અંગ ઉપાંગ છે ને એટલા જ અમૂર્તના અંગ ઉપાંગ છે. તો એ અંગ ઉપાંગમાં થતી સંવેદનાને આપણે અનુભવવાનું છે. જો શારીરિક સુખ દુઃખ પોતાની અંદરમાં જ થાય છે અને પરિણામ અને વૈષયિક સુખ દુઃખ જે આપણે થાય છે, બહારમાં વિષયો ગ્રહણ કરીએ છીએ, તો એનું પણ પરિણામ તો પોતાના જીવમાં જ થાય છે. પરંતુ વૈષયિક સુખમાં શું થાય છે કે ઇન્દ્રિય જ્ઞાનમાં જે પદાર્થ જણાય છે એ પદાર્થને આપણે વિષયમાં ગ્રહણ કરીએ છીએ અને અહીંયાથી સુખ મેળવવાની પ્રાપ્તિ કરીએ છીએ. ખરેખર તો કોઈ બાહ્ય પદાર્થમાં સુખ નથી. એનો નિર્ણય લઈ લેવો, સંકલ્પ કરી લેવો કે બાહ્યમાં કદી કોઈ મને સુખ મળવાનું નથી. એટલા માટે પ્રયત્નપૂર્વક બાહ્ય પદાર્થની સાથે જોડાવાનું ટાળી દેવું. તો અહીંયાથી જે વિષય સુખ થાય છે, વિષયમાં સુખ પણ મળે અને દુઃખ પણ મળે, પણ એ પરિણામ તો જીવમાં જ થાય છે, પણ એનાથી કર્મો આવે છે. અને જ્યારે શારીરિક સુખ દુઃખ જે જીવમાં થાય છે, આ શરીર કપાય છે ને, આ બહારનું જળ શરીર કપાય છે, એનો ઘાત થાય છે, તો એ જળ શરીરને કાંઈ દુઃખ નથી થતું. દુઃખને પરિણામ જીવમાં થાય છે. એટલે આપણે જે અહિંસાનું સ્વરૂપ સમજી છીએ ને, એટલે આપણે કહીએ છીએ કોઈ જીવને મારવો નહીં. તો કોઈ જીવને મારવો નહીં એટલે શું છે કે એના એ જીવને દુઃખ થાય છે. એટલે મોટી આપણે હિંસા કરીએ છીએ. પડને મારવાનો ભાવ પણ હિંસા, જે બહારમાં આપણે સમજીએ છીએ જે હિંસાનું અહિંસાનું સ્વરૂપ. એટલા માટે અને આ શરીરને કોઈ છેદન ભેદન કરે, જળ શરીરને, તો એનું દુઃખ પણ પોતાના જીવમાં થાય છે, પોતામાં થાય છે. એટલા માટે કહીએ છીએ ને કે બીજા કોઈ જીવને દુઃખ ન થાય. આપણે જે અભક્ષ્યનો ત્યાગ કરીએ છીએ, બહારમાં બધા એવા કોઈ આપણે કરીને કાર્ય કે જેનાથી જીવની હિંસા થાય. આ જૈન ધર્મમાં આપણને હિંસાનું સ્વરૂપ વધારે ક્લિયર કર્યું છે. બાકી કોઈ જગ્યાએ તો જે લીલમાં જીવ છે, એકેન્દ્રીય જીવ છે, કોઈ ઘણા સ્વીકારવામાં તૈયાર નથી હોતા કે ત્યાં જીવ છે એમ. કારણ કે એવી મૂર્છામાં એ રહ્યો છે જીવ કે એને કોઈ જીવ પણ સ્વીકારતું નથી. એવી શુદ્ર યોનિમાં
આપણે પણ જઈ આવ્યા છીએ અને હવે કોઈ એવી ક્ષુદ્ર યોનિમાં જવું નથી, આ જન્મ મરણથી મુક્ત થવું છે એવો નિર્ણય કરીએ, એવો સંકલ્પ કરીએ ને તો આપણા જે આ અંતર્મુખ થવાના પ્રયત્નમાં આપણને બળ મળશે. એટલે વાત એ છે કે જે આપણું જે મૂર્ત શરીર છે એના મૂર્ત શરીરની અંદર જે આપણું અમૂર્ત શરીર છે, આપણો નિજ વિસ્તાર છે, ત્યાં આપણે ઉપસ્થિત રહેવાનું છે. એક સમય પણ ન છૂટે એવું આપણું જીવન બનાવી દેવાનું છે. આ માટે બહારમાં કહી શકીએ કે ભાઈ મૂર્ત અને મૂર્તની જે આપણે આદત પડી છે, પરાધીન જીવન છે, એને બંધ કરવાનું છે. આપણે જે ઇન્દ્રિયો મળી છે ને, આપણે લૌકિકમાં એમ કહીએ કે બધી ઇન્દ્રિયોવાળો છીએ એટલે આપણે આમ શાંતિ લાગે, એક ઇન્દ્રિય બગડે તો દુઃખ થઈ જાય, આંખ નબળી પડે તો આપણને એમ કંઈક તકલીફ પડી જાય. ખરેખર કોઈ ઇન્દ્રિયોની પોતાના સુખ માટે જરૂર નથી. એટલે કોઈ એવું દુઃખ ન લગાડવું. કદાચ અવસ્થા થાય ને કોઈ ઇન્દ્રિય નબળી બી પડે, પરંતુ સુખના ભોગવટામાં કોઈ વિઘ્ન આવે નહીં. એટલે એના માટે પોતાને ઇન્દ્રિય રહિત જીવન જીવવાની પ્રેક્ટિસ કરવી પડશે. તો આપણે એમ કહીએ કે ભાઈ સંસાર અવસ્થા છે તો એવી રીતે ઇન્દ્રિયનો વેપાર બંધ કેમ કરીએ? તો એના માટે પોતાએ સમય જાજો ને જાજો સમય પોતાને એકાંતમાં આપવાનો છે. એકાંત લઈને પોતાની એકાંતમાં બેસીને પોતાના બધા જ બહારના જે વ્યવહાર છે એ થોડા સમય માટે તો બંધ કરી શકીએ આપણે. અને એવી રીતે બંધ કરીને આવી રીતે જે આપણે પ્રેક્ટિસ કરી છે ને આંખો બંધ કરીને પોતાના સ્વરૂપમાં વિચરવાનું છે. અને એ વિચરણમાં જેમ વધુ ને વધુ સમય આપીશું એ સમય પૂરતું બધું બહારનું છૂટી જાય છે. એ સમય પૂરતું બહારમાં કશું જ થવાનું નથી. કોઈ ઇન્દ્રિયનો વેપાર નહીં થાય, કોઈ પરદ્રવ્યનું લક્ષ્ય નહીં થાય, કોઈ પરદ્રવ્યને ભોગવવાનું મન નહીં થાય. આવો એક સમય કાઢીને પોતાના માટે આપણે જો કરીશું તો જરૂર વધુ ને વધુ આપણને અંતર્મુખ રહેવાની પ્રેક્ટિસ થશે. અને પછી એવી રીતે બહિર્મુખતા ઘટતી જશે. આપણે ભલે કહીએ છીએ કે ઇન્દ્રિય જ્ઞાન દુઃખરૂપ છે, આપણને ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞાન નથી, એ બધી વાત બરાબર છે. પણ એ બધું જ્યારે બહારમાં છીએ ને ત્યારે જો અંતર્મુખ થઈશું ને તો એની કોઈ જરૂર નથી. પછી ઇન્દ્રિય જ્ઞાનની યાદ જ નથી કરવું, ઇન્દ્રિયની યાદ નથી કરવી, તો પછી ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ સ્વયં થઈ જશે. એટલા માટે બસ પોતાના જોડ, પોતાના સ્વરૂપ પ્રત્યે પોતાનું જોડ રાખવાનું છે અને મૂર્તનું વિસ્મરણ કરવાનું છે. અને પોતાના અમૂર્ત સ્વરૂપનું સ્મરણ કરીને એનું ચિંતન કરીને એમાં જ આપણી તીર્થયાત્રા કરવાની છે. ખરેખર જે અંદરમાં વિહાર કરી છે ને એ સાચું આપણી તીર્થયાત્રા છે. આપણો જે નિજ વિસ્તાર છે એ આપણો તીર્થ છે. કારણ કે અહીંયા જીવન પરમાત્મા બેઠો છે. બહારમાં તીર્થમાં કોઈ જીવન પરમાત્મા નથી. ત્યાં જીવનપણું ઘટતું નથી, ત્યાં મૂર્તપણું ઘટે છે, જડપણું ઘટે છે. બહારમાં તીર્થ કહો, તીર્થયાત્રા કહો, ત્યાં કોઈ જીવન પરમાત્માના દર્શન નથી થતા આપણને. જ્યાં પણ સ્થાપના કરી છે એ આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને છે. અને જે અમૂર્ત થઈ ગયા, પ્રગટ થઈ ગયા પરમાત્મા એ આપણા જ્ઞાનનો વિષય કદી ન બની શકે. અરે આપણો પોતાનો અમૂર્ત આત્મા આપણા જ્ઞાનનો વિષય નથી બની શકતો, તો પછી પરદ્રવ્ય આપણા જ્ઞાનનો વિષય કેવી રીતે બની શકે? ઇવન આપણા જે બધા આપણે પોતાના માનીએ છીએ, માતા, પિતા, પુત્ર, મિત્ર, પરિવાર, એ બધા જ આપણને આ મૂર્ત શરીરના કોન્ટેક્ટથી આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ. એનો આત્મા આપણને ક્યાં જણાય છે? કદી કોઈ જણાતો નથી. અને જે જણાય છે ને એના પ્રત્યે રાગ, દ્વેષ, મોહ કરીએ છીએ, મારું તારું કરીએ છીએ અને આ સંસારને આપણે લંબાવતા જઈએ છીએ. એના આજે આટલું આપણને નાનો પીરિયડ મળ્યો છે, લઈને કંઈ આવ્યા નથી, લઈને કાંઈ જવાના નથી, છતાં જે મોહ છે એટલો તીવ્ર કરીએ છીએ કે એમાંથી છૂટવું ભારે પડી જાય છે. અને પછી અંત સમયે જો કાંઈ સમજણ નહીં કરી હોય તો અંત સમય એવો દુઃખદ થશે કે એનાથી આપણે જે આદ્રભાવ કે રુદ્રભાવ કરીને નવી યોનિમાં જતા રહીશું તો ખબર નથી કઈ યોનિમાં ચાલ્યા જશું અને ક્યાં કેવા દુઃખની પ્રાપ્તિ થશે. એટલા માટે આ પોતાના સ્વરૂપમાં રહેવાનો નિર્ણય કરવાની ખાસ જરૂર છે. અને એના માટે આપણે આ પ્રેક્ટિસ કરીએ છીએ ધ્યાન સત્રની. આમાં એટલું બધું સરળ છે, કોઈ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, કોઈ ગુરુ બનાવવાની પણ આમાં જરૂર નથી. શાસ્ત્ર જ્ઞાનને ગુરુ ક્યાં સુધી જરૂર છે કે જ્યાં સુધી આપણને એને આ વસ્તુ સ્વરૂપ સમજાવી દીધું, પછી એનો હાથ પકડીને આપણે આગળ નહીં વધી શકીએ. ઇવન કોઈ પણ અત્યારે આપણને આ ઉપદેશ મળે છે ભાઈથી, તો આપણે એનો પણ હાથ મૂકવો પડશે
તો જ આપણે અંતરમાં જશું. અને અંતરમાં જ્યારે આપણને પુરુષાર્થ આપણો થઈ જશે ને ત્યારે સહજ બધું બહારનું છૂટી જશે. એટલે કોઈ પણ આપણને મહિમા બહુ આવે, જેના આપણને આપણા પ્રત્યે જેનો આપણે ઉપકાર આપણો કર્યો હોય આપણી ઉપર, એનો મહિમા બહુ જ આવે. પણ જ્યાં સુધી મહિમાની લાઈન રહેશે ત્યાં સુધી આપણો મહિમા નહીં કરી શકીએ. અહીંયા સિમટીને પોતાની અંદર આવવાનું છે, દરેક જગ્યાએથી છૂટીને. ક્યાંય પણ રાગ ન થાય, ક્યાંય પણ રાગ એક અંશ પણ માત્ર હશે ત્યાં સુધી સ્વરૂપમાં આપણે જઈ શકશું નહીં. અને સ્વરૂપની પ્રેક્ટિસ વધુ ને વધુ કરીશું તો કોઈ અંશ રાગ પણ રહેશે નહીં, ત્યાં આનંદની ઉત્પત્તિ થશે. એટલે હવે પરમાત્માના સ્વરૂપની વાત કરી તો પરમાત્માના સ્વરૂપમાં કેવું છે કે ત્યાં એને કોઈ રાગ નથી, વિતરાગ છે, આકુળતા નથી, નિરાકુળતા છે, કોઈ વિકલ્પ નથી રહેતો, નિર્વિકલ્પ દશા થાય છે. અને એ પોતાના સ્વભાવથી એવું કોઈ સ્વભાવ જ નથી કે પડને જાણવાપણું થાય. સ્વભાવમાં આવું નથી કે પડને જાણવા જવું. આ તો બધી કર્મને કારણે એવી શક્તિઓ મળે છે જીવને કે એ બધી જગ્યાએ જોડાયા કરે છે. બળ મળે, કોઈ કાય બળ, મતલબ વચન બળ, એ બધા બળની તો કંઈ કામ જ નથી આ પોતાના અનુભવ કરવામાં. અરે કંઈ બુદ્ધિની બી જરૂર નથી. કોઈ સ્મરણ શક્તિ ન હોય ને તો પણ એ પોતાનું આ કામ કરી શકે છે. એટલો સરળ માર્ગ છે. એટલે પોતાના નિજ વિસ્તારમાં જવાની પ્રેક્ટિસ કરવાની છે. એના માટે આ ઈશારો રૂપ છે. જો પોતાનું સંવેદન, પોતાની આટલી સમજણ કરીને સહજ થઈ જતું હોય તો પછી કોઈ વિકલ્પની પણ જરૂર નથી. આ પણ એક વિકલ્પ છે ને, સાંભળવો પણ એક વિષય છે, બોલવું પણ એક વિષય છે. પણ એ આપણે શેના માટે, પ્રયત્ન માટે આટલું આપણે સમજીએ છીએ કે ભાઈ આ પ્રમાણે આપણું સ્વરૂપ છે. તો સ્વરૂપમાં જવા માટેનો આ ઈશારો સમજવો. જો સહજ પોતાના સ્વરૂપમાં રહી શકાતું હોય તો કોઈ ઉપદેશની, કોઈ નિર્દેશનની જરૂર નથી. હવે આપણે પોતાનામાં આપણે વિહાર કરીએ, બધા જ બરોબર કોઈ ઉપયોગને સ્થિર કરીને પોતાની અંતરમાં રહેવાનો પ્રયત્ન કરીએ. પોતાની જે મુદ્રા છે ને એ પોતાનો પરમાત્મા છે. પોતાના મુદ્રાને નમન કરીને પોતાની તીર્થયાત્રા શરૂ કરીએ. આ જે તીર્થયાત્રા છે એ તીર્થને આપણે પૂરું તીર્થયાત્રા કરીને પૂરી પરમાત્મા પદની પ્રાપ્તિ કરવી છે. દરેક અંગ ઉપાંગમાં રહેલા કર્મોને આપણે પોતાના ધ્યાનરૂપી અગ્નિથી નષ્ટ કરવા છે. અને પોતાના ધ્યાનને આપણે મસ્તકના ભાગ પર લઈ જઈએ. આ જે પણ અંગ ઉપાંગ છે એ આપણા અમૂર્ત શરીરના છે. અહીંયા જડ શરીરને, મૂર્ત શરીરને આપણે સ્મરણમાં પણ લેવાનું નથી. આંખો બંધ કરીએ છીએ એટલે ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય છે અને એના નિમિત્તે બધી ઇન્દ્રિયોના વેપાર બંધ થઈ જશે. લલાટ, બંને આંખોના પ્રદેશ, આંખોની આજુબાજુના બધા જ પ્રદેશ, કર્ણયુગલ, બંને કાનોના પ્રદેશ, નાસિકા, બંને નથુના,
બંને ગાલના પ્રદેશ, બંને હોઠ, જે પણ સંવેદના થાય છે, કોઈ જગ્યાએ હલનચલન, શ્વાસોશ્વાસની ક્રિયા, કોઈ અન્ય ક્રિયાઓ થતી હોય તો એ પોતાની જ અવસ્થા છે, બધી ચીજ વિકાર છે. જેમ જેમ અંતર્મુખ થઈશું એમ એમ એ બધી વૃત્તિઓ ખતમ થઈ જશે. બંને દંત પંક્તિ, જીવા, તાલુનો પ્રદેશ, કંઠનો પ્રદેશ, ગરદનનો ભાગ, બંને હાથ, બંને હાથની હથેળી, કલાઈ, કોણી, ખભા, ડાબા ખભાથી જમણા ખભા સુધીની ચૌડાઈ છે આપણી. વચ્ચેના ભાગને લક્ષમાં લઈએ. બંને છાતીના પ્રદેશ, હૃદય, શ્વસન તંત્ર જે ફેફસા છે, પેટનો ભાગ, શ્વાસોશ્વાસને કારણે પેટનું ફૂલવું ને સંકોચાવું થાય છે. એકાગ્રતા કરવા માટે પોતાના હાથને પેટ ઉપર રાખીને ત્યાં કાઉન્ટિંગ કરી શકીએ. એકાગ્રતા માટે એ કોઈ ધ્યાન નથી, પરંતુ પોતાના ઉપયોગને સ્થિર રાખવા માટે. નાભીનો પ્રદેશ, પાછળ પીઠનો વિશાળ પ્રદેશ, બંને પગ, બંને પગના પગતળિયા, પિંડલી, પંજો, 10 આંગળીઓ, ઘૂંટણા, બંને જાંઘના પ્રદેશ, નિતંબનો પ્રદેશ, પોતાની પૂરી મૂરતને લક્ષમાં લઈએ. આ પોતાની જે મુદ્રા છે એ પોતાનો પરમેશ્વર છે, એની જ આરાધના, એનું શરણ,
એને જ ભક્તિ, અભેદ ભક્તિ, પોતાના પરમાત્મામાં સિમટી જવાનું છે. તો જરૂર આપણે નિર્વાણને પ્રાપ્ત કરીને, પરમાત્મા પદને પ્રાપ્ત કરીને પરમ સુખ, અવિનાશી સુખની પ્રાપ્તિ કરી શકશું. પોતાના સ્વરૂપમાં નિત્ય રહેવાનો સંકલ્પ કરીએ. વધુને વધુ સમય આપણે પોતાને આપીએ એવી ભાવના સહિત ધ્યાન સત્ર પૂરું કરીએ. આપ સૌના સહકાર બદલ ધન્યવાદ.